કોક બાપજીની પ્રતિષ્ઠામાં જવાનું. આરે બૂટ પહેરેલા હે, અરવિંદ ને ચપ્પલ. એ ગુંડી કીધું તો જમાડતું હોય, પણ આજ ભાઈબંધ પાય રહી જમાડે. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે ભાઈ દેખો મસ્ત ફર્સ્ટ ક્લાસ ટનાટન તૈયાર થઈ ગયો, કેમ કે અમાર કોક બાપજીની પ્રતિષ્ઠામાં જવાનું હોય. એટલે હું પણ તૈયાર થઈ ગયો. હા દેખો, આ પણ તૈયાર થઈ ગઈ. અને અરવિંદ પણ તૈયાર થઈ ગયો. અને અરવિંદને પ્રસાદી ખાવાની મજા આવે એટલે અરવિંદને લઈને જાઓ. અને મારે શું ખબર કે ચોક જઈએ ને જમવા તો શું કહેવાય એને, બાજુમાં રહીને પાર્ટનર, ના સીટ, અરે શું કહેવાય પેલો કમ્ફર્ટ કે કોક કહેવાય, કોમ્પિટિશન, ભેગો ઉભો રહે એને કોક કહેવાય, મને ખબર નહીં. એટલે શી ખબર કોક કહેવાય તો હે, તમે કોમેન્ટ કરજો, હું ભૂલી ગયો. એટલે અરવિંદ કે કોઈ બી માર ભેગો હોય તો જમવાની આખી મજા આવી જાય. સપોર્ટર નહીં, એને કોક બીજો નવો કહેવાય. સપોર્ટર નહીં, બીજો કોક કહેવાય. હવે જમવા ઉપર તૂટી પડશો, એનો વિડીયો તમને બતાડશો કોણ કેટલો ખાય અમાર ત્રણે માંથી. ખાલી વિડીયો બાય ચલો પપ્પા કરે છે. દેખો અરવિંદ જમવા બેઠો, દરિયા જમવા બેઠી. જમવું તો આવી જાઓ. આરે બૂટ પહેરેલા હે, અરવિંદ ને ચપ્પલ પહેરેલા. અને ચપ્પલ ઉતાર લાગે. અને આપણે બૂટ પહેરેલા, કેમ કે યો પણ પાઠ ચાલુ હતો ને પોતા એટલે આવતા રહે, પણ આ ચપ્પલ ઉતારી લઈ જાય. ફ્રેન્ડ, આપણે જમી અને નીકળી ગયો બરાબર. અને પેલો જાય છે અરવિંદ બરાબર, આગળ વધારે આગળ જતો રહ્યો, દેખાય ના કદાચ બરાબર. તમને બતાવો, દેખો ભાઈ આપણે આવતા રહ્યો ઘરે જમીન. અને હવે જવાનું હોય ઓફિસે. અને અરવિંદ તો ચોય દેખાણો હોય દેશી ખબર ચોય ગાયબ થઈ ગયો. આવતો હતો પણ હવે પાછો ગાયબ થઈ ગયો, અને ટ્રાફિક ખૂબ હતું એટલે. તો હવે જઈએ ઓફિસે. તો ભાઈ અરવિંદ આવી ગયો દેખો. અને અરવિંદ ખાઈને પેટ વધેર્યું હોય. આટલા લાડુ ખાધા પણ જીવ તો આ શિવગુંડીમાં જ રહી ગયો. અને અરવિંદનું શરીર વધતું જાય છે અને આપણું શરીર ઘટાડવાનું ચાલુ હોય. આ બધું આ ખાલી તમારા કારણે જ થાય. તમે વિડીયો જોઈને મને પ્રોત્સાહન આપો ને, એટલે મને વિડીયો બનાવવાની વધારે મજા આવે, વ્લોગ બનાવવાની ઓર મજા આવે. એટલે સવારમાં વહેલો જાગી જવું, આ બધું એમ ખૂબ મજા આવે. એટલે તમે સપોર્ટ કરો યાર ફટાફટ. અને આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરાવો અને ડેલી વિડીયો જુઓ, અમને સપોર્ટ કરો. અને તમારે કોઈ નવું જોવાની ઈચ્છા હોય તો એ મને કહેજો. કેમ કે આપણે તો બહાર જતા નહીં, પણ જશું તો તમને યાર ભેગા લઈને જ જશું, ચિંતા નહીં બરાબર. તો હવે દેખો આ દરિયા ઉભી આરવે ને બેઠો. અને હું તો જાઉં ઓફિસે. અને આ પાર્લર જાય. આને એમ હે કે ઊંઘ આવે, પણ એને ખબર નહીં કે 2 પાર્લર ઓર્ડર તો આવે જ જાય લે. તો ફ્રેન્ડ, આપણે આવતા રહ્યા ઘરે. અને હજી વિડીયો એડિટિંગ કરવાનું હોય. આજે શું કહેવાય, હું ઓફિસે એકલો હતો એટલે વિડીયો એડિટિંગ કરવાનું હોય, કેમ કે આજ ઓફિસે કર્યું જ નહીં. અને કોમે એટલા બધા હતા એટલે. અને આ દેખો પંડ્યા સાહેબ આવી ગયા ઘરે. ફ્રેન્ડ, આપણે જમવા બેસી ગયા. અને આજે ફર્સ્ટ ક્લાસ જમવામાં છે ઓનલી પુલાવ. અને અરવિંદ જમાડીને આવતો રહ્યો ફટાફટ. અરવિંદને લગભગ ખીચડી હતી આજ જમવામાં, એટલે મેં ફોન કર્યો કે ખીચડી લઈને આવજે. ત્યાર સુધી તો બધું પતી ગયું હતું. અને અરવિંદ કાયો થઈ ગયો આજ, કેમ
કેમ કેમ ખાય ગાઈસ કોમેન્ટ કરો કે ખીચડી કેવી બની. ખીચડી ખરાબ આ બોલાય છે. અને હવે પાકેટ લઈ લઈએ. કેમ ખબર હે? કેમ કે ક્યુટ પતિના ઘરે મળવા જાઓ એટલે ખાલી હાથે ન જવાય. નકા એરી અમારે ક્યુટ પરીમાંથી થઈ જાય ખતરનાક પરી. એટલે હવે જઈએ ક્યુટ પરીને ઘરે. દેખો ભાઈ આ અમારા ભાઈબંધ છે અને આ બે એમની ક્યુટ ક્યુટ પરી. હાલ આ તો તમે ઓળખશો. આ કોણ લાવ્યું પીયું? લાઈટ પડે એ બિંચો લાવજો મને દઈ દો પાછું લઈ દો. હું લઈને જો હો ભાઈ લાય લે આ તું લઈ લે લાય પાછું લાય પાછું લાય. આ કેવી થઈ ગઈ છે? કેવી થઈ ગઈ છે? એ ગુંડી કરજે. અરે શું પડી ગયું? કોઈ વસ્તુ નહીં. રોડો ઓહુડો તો વાત છોડતો મોઢામાં બાર. હપ. એટલે નેટ ને હવે નહીં કરાવું ઘટે. ભાઈ અમારા ભાઈબંધના ઘરે આવ્યા હો બરાબર અને મને ભૂખ લાગી એટલે આપણે કહીએ જ દઈએ કે ભાઈ ભૂખ લાગી. પણ પંજાબી રાયતું ભગુભાઈ લાયા છે અને એમાંય વળી પાયે બેહાડી જમાડે આરામથી કે તમે આરામથી ખાઓ. હું કે પાયે બેઠો તપેલું બીજું લાવી દીધું આમ ખરેખર ભાઈબંધ જમાડે. રોજ બેઠું તો જમાડતું હોય પણ આજ ભાઈબંધ પાયે જઈને જમાડે. તો ફ્રેન્ડ આપણે આવતા રહ્યા ઘરે અને ક્યુટ પરી ગઈ મસ્ત થઈ ગઈ. બાલ કટિંગ કરાઈ અને પગભાઈએ ખરેખરમાં ખૂબ ખવડાવી નાખ્યું. પેટ ભરાઈ ગયું ફૂલ. કાલે મારે વધારે દોડવું પડશે કેમ કે ભાઈબંધે કીધું હતું એટલે મારે ખાવું પડ્યું. મજા આવી ગઈ હતી. દહીં હતું વઘારેલું અને ભાખરી. તો ફ્રેન્ડ હવે મળશું નવા બ્લોગ સાથે અને સોરી ઉભા ઊંઘ આવે પણ નાટક નહીં મળે. મસ્ત તો ફ્રેન્ડ મળશું નવા બ્લોગ સાથે એક નવા અંદાજ સાથે અને એક નવા મસ્ત સફર સાથે. તો ફ્રેન્ડ મળશું. આજનો વિડીયો અહીં થાય છે પૂરો. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.